નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટના ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાને માટે ઉપયોગી એવા પ્રશ્નપત્ર નંબર 3 ના વિભાગીયના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, 8x + 3y + 5k = 18 નો ઉકેલ 1 અને 0 હોય તો k બરાબર ખાલી જગ્યા છે. તો અહીંયા આગળ આપણને ઉકેલ આપેલો છે જેમાં x યામ એ 1 છે તો આપણે x ની જગ્યાએ 1 મૂકીશું વત્તા 3 y યામ એ 0 છે તો y ની જગ્યાએ આપણે 0 મૂકીશું વત્તા 5k બરાબર 18 છે. 8 ગુણ્યા 1 એટલે કે 8 થશે, આ 0 થશે વત્તા 5k બરાબર 18 થશે. તો 5k બરાબર 18 ઓછા 8 થશે જેનો જવાબ આવશે 10. હવે k ની કિંમત શોધવા માટે આ 5 ને આપણે ભાગાકારમાં લઈ જઈશું તો k બરાબર 10 ભાગ્યા 5 આવશે. 5 દુ 10 થશે તો k ની કિંમત મળશે આપણને 2. તો આપણો C ઓપ્શન એ સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણ x² - 4x + 7 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. તો અહીંયાથી આપણને a ની કિંમત 1 મળે છે, b ની કિંમત -4 અને c ની કિંમત 7 મળે છે. વિવેચક એટલે કે d ની કિંમત આપણે શોધવાની છે જેનું સૂત્ર છે b² - 4ac. b નો વર્ગ એટલે કે -4 નો વર્ગ થશે ઓછા 4. a ની કિંમત છે 1 અને c ની કિંમત છે 7. અહીંયા -4 નો વર્ગ થશે 16 ઓછા 4 ગુણ્યા 1 4 ગુણ્યા 7 એટલે કે 28 થશે. હવે 16 માંથી 28 બાદ કરવાના છે, મોટી સંખ્યા બાદ કરીશું તો -12 જવાબ આવશે. તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર B એ સાચો જવાબ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. જો અહીંયા આગળ આપણે k ભૂલી જઈએ તો શ્રેણી બનશે 1 3 5 7 એમ અનંત સુધી. તો આ આપણે એક જાણીતી શ્રેણી છે કે જેના n પદોનો સરવાળો n² થાય છે. તો અહીંયા k આપેલો છે તો બાજુમાં ગુણાકારમાં k આવશે તો ઓપ્શન D આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 4, -3 અને 8 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલા ક્યારે પણ લંબ અંતર આપેલું હોય તો હંમેશા અંતર આપેલું છે એટલા માટે એ ધન જ જવાબ આવશે. હવે y અક્ષથી લંબ અંતર પૂછ્યું છે તો x યામનું ધન જે મૂલ્ય છે એ આપણો જવાબ આવશે. x યામ -3 છે એનું ધન મૂલ્ય એટલે કે 3. તો અહીંયાથી આપણો ઓપ્શન A એ સાચો જવાબ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, sec4θ - sec2θ બરાબર ખાલી જગ્યા. તો જ્યારે પણ આ રીતનો પ્રશ્ન આવે ત્યારે ગભરાયા વિના જે પણ સામાન્ય નીકળે છે એ સામાન્ય લઈ લો. જુઓ અહીંયા sec2θ છે, અહીંયા sec4 θ છે તો sec2θ આપણે કોમન લઈ શકીએ છીએ. તો અહીંયા વધશે sec2θ - sec2θ બાય કોમન આવી ગયા છે તો વધ્યા છે 1. sec2θ નું આપણને મૂલ્ય ખબર છે 1 + tan2θ. આ sec2θ - 1 એ 1 + tan2θ = sec2θ થાય. આ 1 ને પેલી બાજુ લઈ જઈશું તો sec2θ - 1 બરાબર થશે tan2θ. હવે અહીંયા આ ગુણાકાર કરી દઈશું તો tan2θ * 1 = tan2θ પ્લસ tan2θ * tan2θ એટલે કે tan4θ. તો અહીંયા આપણે જવાબને સરખી રીતે લખીએ તો tan4θ પ્લસ tan2θ આવો આપણો ઓપ્શન C છે જે આપણો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક એટલે કે z તેના મધ્યક કરતા 12 વધુ છે, મધ્યક એ x બાર છે એના કરતા 12 વધારે છે, તો બહુલકી તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય તો બહુલક અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે. તો અહીંયાથી x બાર ને કરતા બનાવીએ તો x બાર બરાબર આ +12 છે, આ બાજુ આવશે તો -12 તો z - 12 થશે. અને સમીકરણ નંબર 1 આપી દઈએ.
હવે બહુલક, મધ્યસ્થ અને મધ્યક ત્રણેયને સાંકળતું સૂત્ર છે z બરાબર 3m 2x બાર. અહીંયા આગળ આપણે x બાર ની કિંમત મૂકી દઈએ તો 3m એમના એમ રહેશે ઓછા 2 x બાર ની જગ્યાએ છે z ઓછા 12. તો અહીંયાથી 3m એમના એમ રહેશે ઓછા 2 ગુણ્યા z એટલે કે 2z થશે, માઈનસ અને માઈનસ પ્લસ થશે, 12 ગુણ્યા 2 એટલે કે 24 થશે. આ 2z ને આ બાજુ લાવી દઈએ તો થશે પ્લસ z પ્લસ 2z બરાબર અહીંયા વધશે 3m 24. z પ્લસ 2z એટલે કે 3z થશે બરાબર 3m પ્લસ 24. તો હવે બંને બાજુથી 3 સામાન્ય નીકળે એમ છે તો અહીંયાથી 3 સામાન્ય કાઢી લઈએ તો m વત્તા 24 માંથી 3 સામાન્ય નીકળશે તો 8. 3 અને 3 કેન્સલ થશે તો z બરાબર m પ્લસ 8 થશે. તો અહીંયા આગળ બહુલક એ મધ્યસ્થ કરતા 8 વધુ છે. તો આપણને એ જ પ્રશ્ન પૂછ્યો છે કે બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ છે, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 20a2b અને 30ab2 નો ગુસા ખાલી જગ્યા થાય. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, મોટામાં મોટો સામાન્ય હોય એવો અવયવ. તો અહીંયા મોટામાં મોટા 20 અને 30 માં 10 છે તો 10 આવશે. મોટામાં મોટો સામાન્ય a નો વર્ગ છે અને અહીંયા a છે તો a આવશે. અહીંયા b છે અને અહીંયા b નો વર્ગ છે તો b આવશે. તો આપણો જવાબ 10ab થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 બહુપદી p(x) બરાબર 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો શૂન્ય શોધવા માટે બહુપદીને આપણે 0 લઈ લઈશું. બહુપદીનું મૂલ્ય છે 3x - 7 બરાબર 0. 7 ને પેલી બાજુ લઈ જઈશું તો માઈનસ છે તો પેલી બાજુ લઈ જતા પ્લસ થશે. તો x બરાબર 7, આ 3 ગુણાકારમાં છે, સામેની બાજુ લઈ જતા ભાગાકારમાં જશે તો જવાબ આવશે 7/3. પ્રશ્ન નંબર 9 જો 5 p of a બરાબર 3 p of a બાર હોય તો p of a બાર ની કિંમત શોધો. તો અહીંયાથી આપણે લખી લઈએ 5 p of a બરાબર 3 p of a બાર. p of a ભાગ્યા p of a બાર કરીએ તો અહીંયા આગળ 3 વધશે, આ 5 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં. ત્યારબાદ હવે આપણે અનુબદ્ધ કરણી લઈ લઈએ તો p of a વત્તા p of a બાર ભાગ્યા p of a બાર બરાબર 3 વત્તા 5 ભાગ્યા 5 થશે. હવે આપણે સૌ જાણીએ છીએ કે p of a વત્તા p of a બાર બરાબર 1 થાય છે ભાગ્યા p of a બાર બરાબર 3 વત્તા 5 8 થશે ભાગ્યા 5. આપણે p of a બાર ની કિંમત જોઈએ છે તો આનો વ્યસ્ત થશે. p of a બાર બરાબર 5 8 ભાગ્યા 5 છે તેનું વ્યસ્ત થશે 5 ભાગ્યા 8. તો આપણો અહીંયા 5 ભાગ્યા 8 જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જો sin θ બરાબર t હોય તો cos θ બરાબર ખાલી જગ્યા. તો આપણે સૌ જાણીએ છીએ કે cos સ્ક્વેર θ બરાબર 1 sin સ્ક્વેર θ થાય છે. તો cos θ બરાબર વર્ગમૂળમાં 1 sin સ્ક્વેર θ થશે. હવે અહીંયા આગળ 1 sin θ ની જગ્યાએ t છે તો sin સ્ક્વેર θ ની જગ્યાએ t સ્ક્વેર આવશે. તો અહીંયા આગળ આપણો ઓપ્શન આવશે 1 t સ્ક્વેર અને એ પણ વર્ગમૂળમાં. પ્રશ્ન નંબર 11 વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. સાવ સહેલો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં આપો. પ્રશ્ન નંબર 12 અવલોકનો 15 17 23 28 23 25 19 28 અને x નો બહુલક એ 23 આપેલો છે તો x 7 બરાબર ખાલી જગ્યા. તો આપણે સૌ જાણીએ છીએ કે બહુલક એટલે કે સૌથી વધારે વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો અહીંયા આગળ 23 એ 2 વખત છે, 28 પણ 2 વખત છે. બહુલક 23 છે એનો મતલબ કે 23 એ સૌથી વધારે વખત આવતું હોવું જોઈએ. અહીંયા 23 અને 28 બંને 2 વખત આવે છે તો x ની કિંમત
એ 23 હોય તો જ બહુલક 23 થાય. તો અહીંયા x ની કિંમત 23 હશે. તો x 7 ની કિંમત આપણને શોધવા માટે આપી છે, તો 23 7 અને આપણે સૌ જાણીએ છીએ કે 23 7 એ 30 થશે. તો અહીંયા આપણો જવાબ 30 આવશે. પ્રશ્ન નંબર 13, બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ઓફ ab બરાબર 15 અને લસા ઓફ ab બરાબર 162 હોઈ શકે. આ વિધાન સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. તો જુઓ અહીંયા આગળ બે સંખ્યાઓ a અને b છે, એમનો ગુસા 15 છે અને લસા 162 આપેલો છે. તો આપણે યાદ રાખીશું કે જે કોઈ પણ બે સંખ્યાઓનો ગુસા છે એનો મલ્ટીપલ જ લસા હોઈ શકે. તો આ સંખ્યા 162 એ 15 નો મલ્ટીપલ હોય તો જ એ શક્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે 15 ગુણ્યા 10 એ 150 થશે. હવે 15 ગુણ્યા 11 કરીશું તો 165 થશે. તો 162 એ 15 નો મલ્ટીપલ નથી. તો આ વાક્ય એ ખોટું વાક્ય છે. ભવિષ્યમાં પણ યાદ રાખજો કે બે સંખ્યાઓના ગુસા નો મલ્ટીપલ જ બે સંખ્યાઓનો લસા હોઈ શકે. પ્રશ્ન નંબર 14, 3x² - 5x 2 ના શૂન્યનો સરવાળો 5/3 છે. શૂન્ય આપણે સૌ જાણીએ છીએ કે આલ્ફા અને બીટા છે, એમનો સરવાળો આલ્ફા + બીટા એટલે કે -b/a થશે. તો અહીંયા માઈનસ b ની કિંમત છે -5 ભાગ્યા a ની કિંમત છે 3. તો અહીંયાથી જવાબ આવશે 5/3. તો અહીંયા શૂન્યનો સરવાળો 5/3 આવે છે અને એ 5/3 જ આપ્યો છે. તો આપેલું વિધાન એ સાચું છે. પ્રશ્ન નંબર 15, જે દ્વિચલ સુરેખ સમીકરણોને એક પણ ઉકેલ નથી તે યુગ્મ સુસંગત નથી. તો આપણે સૌ જાણીએ છીએ જો સમીકરણને ઓછામાં ઓછો એક ઉકેલ અથવા તો અનંત ઉકેલ હોય તો સમીકરણોનો યુગ્મ એ સુસંગત છે. પર અહીંયા એક પણ ઉકેલ નથી તો એ સુસંગત નથી જ, માટે આ વિધાન પણ સાચું જ છે. પ્રશ્ન નંબર 16, 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. 2020 એ લીપ વર્ષ છે તો એમાં 366 દિવસો આવશે. તો એના કોઈ પણ વાર 53 વખત આવે એની સંભાવના 2/7 હોય, નહીં કે 3/7, માટે આ વિધાન ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 17, કોઈ શ્રેણી માટે a25 - a15 બરાબર 24 હોય તો d ની કિંમત શોધો. તો a25 એટલે કે a + 24d થશે, ઓછા a15 એટલે કે a + 14d થશે, બરાબર કેટલા આવે છે 24. હવે અહીંયાથી સાદુરૂપ આપીએ તો a + 24d, આ માઈનસ અંદર ગુણાશે તો -a અને -14d થશે બરાબર 24. પ્લસ a અને માઈનસ a કેન્સલ થઈ જશે. 24d - 14d બરાબર 10d થશે બરાબર 24. આ 10 ને ભાગાકારમાં સામેની સાઈડ લઈ જઈશું તો d બરાબર 24/10 થશે. તો d ની કિંમત થશે 2.4. આમ સામાન્ય તફાવત d એ 2.4 મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C ઓછા 40 ડિગ્રી હોય તો ખૂણો A બરાબર કેટલા થશે? તો અહીંયાથી આપણે સૌ જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો એ 180 થાય છે. તો ખૂણો A એની સામેનો ખૂણો એ ખૂણો C થશે. તો ખૂણો C બરાબર 180. બંને સામસામેના ખૂણાઓ છે તો તેનો સરવાળો 180 થશે. અહીંયાથી આ ખૂણા C ને આ બાજુ લાવીશું તો ખૂણો A માઈનસ ખૂણો C બરાબર આ -40 ડિગ્રી છે. બંનેનો સરવાળો કરીશું તો ખૂણો A કેન્સલ થશે. બે વખત ખૂણો A બરાબર 180 માંથી 40 જશે તો 140 વધશે. તો ખૂણો A બરાબર 140/2 એટલે કે 70 ડિગ્રી થશે. પ્રશ્ન નંબર 19, 400 શર્ટ માંથી ખરાબ શર્ટ પસંદ થાય તેની સંભાવના 0.035 છે. તો ખરાબ શર્ટ કેટલા હશે? તો અહીંયા આપણે ખરાબ શર્ટ આ રીતે શોધી શકીએ. ખરાબ શર્ટ બરાબર ખરાબ શર્ટ પસંદ થાય તેની સંભાવના એટલે કે 0.035
ગુણ્યા કુલ શર્ટ એ 400 હતા. અહીંયાથી પોઈન્ટ દૂર કરીશું તો 35 ભાગ્યા નીચે 1000 આવશે ગુણ્યા અહીંયા આવશે 400. બે 0 અને બે 0 અહીંયાથી કેન્સલ થશે. 35 ગુણ્યા 4 એ 140 થશે ભાગ્યા 10 તો 0 અને 0 કેન્સલ થશે. 14 ભાગ્યા 1 એટલે કે 14 થશે. તો આમાંથી ખરાબ શર્ટની સંખ્યા એ 14 મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? તો આ વિચલનોનો જે સરવાળો છે એ હંમેશા શૂન્ય જ થશે. પ્રશ્ન નંબર 21 અને 22 એ જોડકા જોડોના પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 21 શંકુનું ઘનફળ. તો આપણે સૌ જાણીએ છીએ શંકુનું ઘનફળ પાઈ r સ્ક્વેર h થાય છે. પ્રશ્ન નંબર 22 ગોળાનું ઘનફળ એ 4/3 પાઈ r ઘન થાય છે. પ્રશ્ન નંબર 23 20 મિનિટમાં મિનિટ કાંટા વડે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. તો આપણે સૌ જાણીએ છીએ કે મિનિટ કાંટો એ એક ચક્કર પૂર્ણ કરે છે ત્યારે 360 એટલે કે 60 મિનિટે એ 360 અંતર કાપે છે. તો 60 મિનિટ હશે તો એ 360 ડિગ્રી અંતર કાપશે. તો અહીંયા 20 મિનિટ છે તો એ કેટલું અંતર કાપશે? 60 ના અહીંયા 6 ગણા થયા તો 20 ના 6 ગણા એ 120 થશે. તો અહીંયા આગળ ઓપ્શન બી આવશે. પ્રશ્ન નંબર 24 45 મિનિટમાં મિનિટ કાંટા વડે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. 45 મિનિટ એટલે કે 3/4 ભાગ. જો આખું ચક્કર પૂર્ણ કરે તો 360 થાય છે તો 3/4 એટલે કે 90 ચોક 360 90 ગુણ્યા 3 એટલે કે 270 થશે. તો 45 મિનિટમાં 270 ડિગ્રી નો ખૂણો બનાવશે.